તમે વાત કરી એ પ્રમાણે ભારત સરકારના રૂલ્સ પ્રમાણે 25% જે આપણું ઉત્પાદન થવાનું છે એના પ્રમાણની અંદર ખરીદીની જોગવાઈ છે, પણ એથી પણ વધારે માનનીય મુખ્યમંત્રીએ સંવેદનાથી જે પ્રકારના આપણે પરિપત્ર બધો થયો છે અને આપણા ધ્યાનમાં પણ છે અને થશે પણ ખરો, એનાથી પણ વધારે ખરીદી થાય એટલા માટે 125 રૂપિયા, કારણ કે જે પ્રકારે ઉત્પાદન થયું છે એટલે વધારે જથ્થો પણ સપ્રમાણમાં ખરીદી શકાય એમના માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર એ આ ખરીદી કરવાની છે. અને જેમ મેં કહ્યું એ પ્રમાણે 25%ની ખરીદીનો રૂલ છે, પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય, પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે, ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી છે. એક જ કન્ફ્યુઝન છે કે જે 25% નિયમ પ્રમાણે જથ્થો હતો એમાં વધારો કરવામાં આવ્યો છે. ભાવ જે અગાઉ જાહેર કર્યો હતો 7,263 પ્રતિ ક્વિન્ટલ, ભાવ તો એટલો જ રહેશે ને, ભાવ તો નથી વધવાનો ને? મેં કહ્યું ને, આ વખતે MSP પ્રાઇસમાં મગફળીમાં જે પ્રકારે વાત કરી એ પ્રકારના ભાવનો વધારો થઈને આવ્યો. હા, એટલે એ જ ભાવ વધારો થઈને આવ્યો છે. મુખ્યમંત્રીએ ભારત સરકારમાં રજૂઆત કરી હતી કે વધુ મગફળી ખરીદવા માટે અમને મંજૂરી આપો. એમાં કોઈ નિર્ણય થયો? કારણ કે ગઈ વખતે 200 મણ મગફળી રાજ્ય સરકારે ખરીદી હતી ખેડૂત પાસેથી. એ માંગણી હતી, એમાં કોઈ સરકાર ગયા વખતે 3.5 લાખ લગભગ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું, વાવેતર ઓછું હતું, એટલે એમના 25% પ્રમાણે સપ્રમાણમાં એ જે આ મદદ કરી રહી છે સરકાર. ખેડૂતોને મદદની વાત છે કે માર્કેટ ન હોય ત્યારે આ પ્રકારે ખરીદી કરીને વળી માર્કેટ આવે ત્યારે એમનો બીજો માલ પણ માર્કેટમાં વેચાય, એ હેતુથી કેન્દ્રની સરકારે MSP પ્રાઇસ નક્કી કરી છે. ગયા વખતે રજીસ્ટ્રેશન ઓછું, એનું વાવેતર ઓછું, આ વખતે 9.5 લાખની આસપાસ મગફળીનું રજીસ્ટ્રેશન છે, એનું વાવેતર પણ વધ્યું છે, અને એટલા માટે મુખ્યમંત્રીશ્રીએ વધારે જથ્થાની માંગણી એ ત્યાં કરી. પણ કેન્દ્ર સરકાર પણ ખૂબ સંવેદનાથી આ ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય અને એમનો આ ટેકાના ભાવથી માલ ખરીદાય એમના માટે થઈને આપ પણ સમજી શકો છો કે આ સપ્રમાણસર આ વખતે કેટલા હેક્ટર ને આ વખતે કેટલા હેક્ટરમાં કેટલા ટકા મળે. 25% એ બહુ ડીપમાં હું આપની પાસે આના જે પરિપત્રો થશે તો આપના આપોઆપ ધ્યાનમાં આવશે કે રાજ્યની સરકારે, માનનીય ભૂપેન્દ્રભાઈએ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈએ આ વખતે ઓછામાં ઓછી તકલીફ પડે એના પ્રયાસો કર્યા છે. 25%થી પણ વધારે જથ્થો એ રાજ્યની સરકાર આ વખતે ખરીદવાની છે. આજે આ મગફળીનો આ પાક જે તૈયાર થયેલો હશે, મગફળી લીધેલી હશે, કમોસમી વરસાદના કારણે એ મગફળીમાં ક્યાંક નુકસાની હશે, એમાં ભેજ પણ હશે, તો આ જે નિયમો છે તમારા ખરીદીના, કારણ કે ભેજમાં કપાસ પણ હશે, ખેડૂતોને એમાં વજનમાં પણ નુકસાન જશે, એમાં કઈ બાંધછોડ? કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે એ ખરીદી થતી હોય છે, એના રૂલ્સ છે, એ પ્રમાણેની ખરીદી થશે. આપે વાત કરી એનું અલગથી જે રાજ્યની સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સંવેદનાથી જે કામ વિભાગને માર્ગદર્શન આપી રહ્યા છે, નાયબ મુખ્યમંત્રી આપી રહ્યા છે, કંઈ પણ અડચણો ન પડે એ રીતે એ અલગ દિશામાં અલગ રીતે એ નિર્ણય થવાનો છે. આપણા પણ સૌના જાણમાં છે. મગફળી ખરીદી મારા આપના માધ્યમથી જણાવવું છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ કમોસમી, એમને મગફળી ખરીદી નહીં થાય આ પ્રકારની વાતો પણ એ કેટલાક લોકોએ ફેલાવી હતી. એમને નામને લાગતું ઓળખતું નથી. 1 તારીખે આ ખરીદીનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે મારા વિભાગે કરેલો. આપ જાણો છો કે વરસાદ આવવાના કારણે એ બધું સંભવ નહોતું ને વરસાદ પણ સતત 15 દિવસ 10 દિવસ આવ્યો છે. એક દિવસનું આ માવઠું નથી. આ માવઠું એ લગભગ ક્યારેય ન જોયું હોય એ પ્રકારનો વરસાદની અનુભૂતિ એ રાજ્યના ખેડૂતોએ તમે મેં કરી છે. કદાચ દેશમાં પણ આ પ્રકારે સળંગ 10-15 દિવસ આ સમયે આ પ્રકારનો વરસાદ, અને એટલા માટે એ અમે મગફળી ખરીદી તકલીફ ન પડે, મુશ્કેલી ન થાય એટલા માટે થોડા દિવસો પાછળ લઈ ગયા હતા. 9 તારીખથી આનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર એ મગફળી અને અન્ય જે જણસી છે જણસીની ખરીદી કરવામાં આવશે.
સર આપે કીધું કે 25% જે નિયમ છે એનાથી વધારે જથ્થો ખરીદવાનું સીએમએ કહ્યું છે, પણ એ કેટલો જથ્થો એનું પ્રમાણ આપના પરિપત્ર દ્વારા આપને ધ્યાનમાં આવી જશે કેટલું એમના હેક્ટરમાં વાવેતર છે, કેટલું ઉત્પાદન છે. હું આપને ચોક્કસ એટલું કહીશ કે જે ધારાધોરણ છે એનાથી પણ કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈની સરકારે માનની અમિતભાઈ શાહે પણ રાજ્ય સરકાર ઉપર આ પ્રકારે લાગણીથી ભાવથી એમની લાગણીને માન્ય રાખી છે. આપ એના ડેટા પણ જોઈ શકશો, આપને મળી શકશે કે આ વર્ષના આપ તો જાણકાર પત્રકારો છો, એ ડેટા પણ આપ જોઈ શકશો કે ક્યાં કેટલા પ્રમાણ સપ્રમાણસરમાં મળ્યું જોઈએ. એનાથી પણ વધારે એટલે જ 125 કિલો મગફળી 125 મણ આપણે ખરીદી શકીએ છીએ. એટલે આજે રજીસ્ટ્રેશન પણ થયું છે, પણ રજીસ્ટ્રેશન પછી જે કમોસમી વરસાદ આવ્યો છે એના કારણે તો પ્રોડક્શન એનું ઘટશે અથવા તો જે મગફળી હશે એની ક્વોલિટી ઘટશે, તો એ તો તમે ખરીદવાના નથી. એમાં ક્વોલિટી ડાઉન હશે એટલે ક્વોલિટી સાથે બાંધછોડ કરીને ટેકાના ભાવે મગફળી કે અન્ય જણસ ખરીદી કરવા અંગે વિચારણા સરકાર કરે છે. એક તો મેં આપને એ પણ વાત કરી કે માનનીય મુખ્યમંત્રીશ્રી જે રાજ્યના ખેડૂતોને અસાધારણ સંજોગોમાં નુકસાન થયું છે એમની ચિંતા કરીને પોતે સ્વયં દરેક જગ્યાએ અનેક જગ્યાએ મંત્રીશ્રીઓ પોતે પણ ગયા છે. પહેલી વખત એમ કહું છું કે વ્યાપક પ્રમાણમાં 16,000થી પણ વધારે ગામોમાં આ પ્રકારનો વરસાદ એ પહેલી વખત છે. રાજ્યની સરકાર ખેડૂતની જે પ્રકારે સ્થિતિ છે એમાં એની બાજુમાં પહેલા પણ ઊભી, આજે પણ ઊભી છે ને આવતીકાલે પણ એ ઊભી રહેવાની છે. મારી વાત પૂરી કરી દઉં. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સહાય કરવી હોય તો એના બધા નીતિ નિયમને ધારાધોરણ છે. માત્ર ગુજરાત માટે નહીં, અન્ય રાજ્યમાં પણ આ પરિસ્થિતિ થાય ત્યારે મારી આપને વિનંતી છે, હું કોઈ આજે કોઈ ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો નથી, કારણ કે આજે ખેડૂતોની બાજુમાં રહીને એને બેઠો કરવાનો સમય છે, કોઈ રાજનીતિ કરવાનો સમય નથી. ખેડૂતોના ખભે બેસીને રાજનીતિ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય માનતી નથી. એટલે આજે હું એ ટીકા ટિપ્પણીઓ નથી પડતો, પણ અન્ય રાજ્યમાં પણ આ પ્રકારે પૂર કમોસમી વરસાદ થયો હશે, અત્યારે પણ ચાલુ હશે કોઈ જગ્યાએ. સરકારોએ કદાચ અમારી હશે, અન્ય હશે. પહેલી વખત પંચરોજ કામ કરીને જે પ્રકારે સતત વરસાદ આવ્યો છે, સમજી શકીએ છીએ કે ખેડૂતોની સ્થિતિ. ફરી વખત કહું છું, એ રાજ્યની સરકાર ફરજનો ભાગ છે, એની ઉપર કોઈ અમે ઉપકાર નથી કરતા. સંવેદનાથી અમારી ફરજ છે સરકારે બાજુમાં ઊભા રહેવાની. ત્યારે એમણે પ્રથમ વખત આ પ્રકારનો 16,000 ગામોમાં આપ સમજી શકો છો કે પંચરોજ કામને નિર્ણય કરવો કે ભાઈ સાચી વાત છે ને એમને ખરેખર નુકસાન થયું છે. એમાં ક્યાંય પણ ઓછું વધતું કંઈ લેવાઈ ગયું, કોઈ ન લેવાઈ ગયું, કોઈ જણસ અડધી ઘરે આવી ગઈ નથી આવી, આવું રાજ્યની સરકારે જોયું નથી, જે કદાચ પ્રથમવાર છે. અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના સર્વેની કામગીરી થતી હશે. હું આપને વિનંતી કરું છું, આપના માધ્યમથી જનતાને ખબર પડે એટલા માટે વિનંતી કરું છું કે આપ એ પ્રકારના તુલના કરીને હાલના જે સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે ખેડૂતો માટેનો નિર્ણય કર્યો છે એવો કોઈ અન્ય રાજ્યમાં આ પ્રકારે થયો છે કે કેમ. હું માનું છું પહેલી વખત આટલા માસમાં, કારણ કે એની નકર ખૂબ બધો લાંબો સમય, કારણ કે દરેક જગ્યાએ કાયદા નીતિ નિયમો હોય છે, પણ આ વખતે એનાથી પણ સહેજ ઉપર જઈને મુખ્યમંત્રીએ પંચરોજ કામ કરીને સતત વરસાદ આવ્યો એટલે આખા અહેવાલો રાજ્યના એ મગાવી લીધા, આવી ગયા. એમાં ક્યાંય પણ રાજ્યની સરકારે ખૂબ ઉદારતા રાખી છે, કારણ કે ખેડૂત આજે દુઃખી છે, એના દુઃખમાં ભાજપની સરકાર ઊભી છે. માની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અમે સૌ ભારતીય જનતા પાર્ટી આખી, માની જગદીશભાઈ પણ અમારા પ્રમુખશ્રી એક જગ્યાએ ગયા હતા, એમણે પણ સાર્વજનિક રીતે કહ્યું છે કે ભાજપાની સરકાર એ ખેડૂતની પડખે ઊભી છે, ઊભી રહેવાની છે. અને એટલા માટે જ આપ જે વાત કરો છો કે નાની મોટી તકલીફો, ખરાબો, કંઈક કોઈની જણસ આવી ગઈ હશે, કોઈની નહીં આવી હોય, આવું ક્યાંય પણ જોયા વગર ખૂબ સંવેદનાથી મુખ્યમંત્રીએ આખો વિષય એ અમને માર્ગદર્શન આપ્યું છે. અને કદાચ ગુજરાતમાં સૌપ્રથમવાર આ પ્રકારે કમનસીબે, ફરી વખત કહું છું કે કમનસીબ છે, એ દુઃખમાં અમે ભાગીદાર છીએ, આપણે સૌ ભાગીદાર છીએ. અત્યારે એમને સહકાર આપવાની જરૂર છે. હું એવું માનું છું કે સલાહની બદલે સહકાર આપીને આપણો ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એવી આવશ્યકતા છે. ત્યારે સાર્વજનિક રીતે તમારા માધ્યમથી આ જ ખેડૂત જમીરવંત ખેડૂત છે, ખમીરવંતો ખેડૂત છે, કુદરત સાથે ઘણી વખત બાતો ભીડી છે, પણ આ વખતે અસહ્ય કહી શકાય એવી વાતમાં ભાજપાની સરકાર એમની બાજુમાં ઊભી છે અને આ પ્રકારે નિર્ણય કર્યો છે. મગફળી માટે આ નિર્ણય છે કે
તમામ ધાનો માટે આ નિર્ણય છે મેં પહેલા જે ચાર જણસ જે બીજી એ બધી ચાર જણસ હું એ બોલ્યો બધી નિયમોથી ઉપર બધું જ મેં વાત કરી છે 4 જણસ છે જીતુભાઈ, જે પેકેજ ખેડૂતો જાહેર કરવામાં છે, આપ કાલે પણ 4 સુધીમાં જાહેર કરવા હતા. એમાં કોઈ નિર્ણય થયો છે? ક્યારે જાહેર કરવાના છે? શું આપવાનું છે? માનનીય મુખ્યમંત્રી શ્રી ખૂબ સંવેદનાથી ને ગંભીરતાથી કહું છું, ખૂબ ગંભીરતાથી એમણે મિટિંગો લીધી છે, એમણે માર્ગદર્શન કર્યું છે. હું આપના માધ્યમથી આપણે પણ જણાવવા માંગુ છું કે આપ તો બધા સિનિયર પત્રકારો છો, વર્ષોથી સરકારો સાથે ચાહે અમારી હોય કે બીજી હોય તમે કામ કર્યું છે. તમામ પ્રક્રિયાઓને નીતિ નિયમો, કાનૂનો, કાયદાઓ, રૂલ્સ, એ પ્રક્રિયાઓ ખૂબ લાંબી હોય છે, પણ ભૂપેન્દ્રભાઈએ એમાંથી માર્ક કરીને અમને માર્ગદર્શન આપતા રહ્યા છે કે આ પ્રકારે ને આ પ્રકારે કરો, આ પ્રકારની કોઈ બાબત હોય તો આ પ્રકારે વાત કરીને એ તમામ, ચાહે નાણાં સચિવ હોય, ચાહે ચીફ સેક્રેટરી હોય, ચાહે અમારા એસીએસ હોય, જ્યાં જે વિભાગોની, કારણ કે કમ્બાઇન્ડ મિટિંગો કરી છે, ખાલી ફાઇલો ચલાવીને પછી અન્ય જગ્યાએથી પાછી જ્યાં ચાહે એવું નહીં. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાથી, હું હજી પણ આપને કહું છું કે આ પ્રકારનો નિર્ણય એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની બાજુ મારીને પુનઃ એકવાર કહું છું, ક્યાંય અમારો ઉપકારનો ભાવ નથી, અમારી ફરજનો ભાગ છે. ત્યારે ખેડૂતની બેઠો કરવા માટે થઈને રાજ્યની સરકાર ખૂબ ત્વરિત નિર્ણયો લઈ રહી છે ને લેશે. થેન્ક યુ. આવતીકાલથી કોંગ્રેસ ખેડૂત રોષ યાત્રા આવતીકાલથી કોંગ્રેસ 13 નવેમ્બર સુધી કરવાની છે. કોંગ્રેસનું કહેવું છે કે દેવા માફી કરવાની કરવી જોઈએ, એના વગર કોઈ નિયમ નથી. મેં વાત કરી એમ કે અત્યારનો સમય, હું આપને કહું છું ને જે લોકો ચિંતા કરે છે, સારી બાબત છે, એમને પણ કહું છું કે આવા સમયો ક્યારેય રાજ્યમાં આવ્યા નથી. કોઈના સમયે કોઈ સમય એવો હોય ત્યારે પોતે શું કર્યું છે. હું રાજનીતિ કરવા માગતો નથી, રાજનીતિનો સમય છે ત્યારે ચોક્કસ એ પ્રકારની વાત કરીશું. આજે ખેડૂતોની બાજુમાં ઊભા રહેવાનો સમય છે, ખેડૂતોનું મનોબળ ન તૂટે એ પ્રકારના વાતો કરવાનો સમય છે, અને એની બાજુમાં ઊભા રહીને એ કેવી રીતે બેઠો થાય એ પ્રકારનું કામ એ તમામ લોકોએ રાજનીતિ કર્યા સિવાય કરવાની આવશ્યકતા છે, સમયની માંગ છે. કારણ કે એનું મનોબળ ન તૂટે, ફરી વખત બેઠો થાય એ રાજ્ય સરકાર કામ કરી રહી છે. થેન્ક યુ. જીતુભાઈ, એટલા માટે પ્રશ્ન થઈ રહ્યો છે કારણ કે તમે જે 7 દિવસની મોહલત આપી હતી એ પૂરી થવા આવી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને 3 દિવસની મોહલત આપી હતી. મેં આપને સિનિયર પત્રકારો સમજે પણ ગામમાં બેઠેલો ના ના ખેડૂત એ રાહ જોઈ રહ્યો છે. તમે ક્યારે આપના ધ્યાનમાં નથી. મેં મારી વાતમાં વાત કરી પ્રક્રિયા પૂરી કરવાનો સમય. મેં આપને પહેલા કહ્યું, સારું તમે વાત કાઢી છે. મેં જ્યારે 7 દિવસ કહ્યા ત્યારે વરસાદ 1 દિવસ હતો, માવઠું સતત વરસાદ આવ્યો, એટલે એ પાકમાં કાંઈ બચે નહીં. હું પણ ખેડૂત છું, મને ખબર છે, કારણ કે આ કમોસમી વરસાદ છે. આ પાણી એ હંમેશા એ છોડને નુકસાન કરે. ચોમાસાનું પાણી નથી. આપ પણ આમાં નાવ તો માંદા પડો, એમ એ પણ સજીવન છે, એમને પણ એ કુદરતી સિદ્ધાંત, સાયન્સનો સિદ્ધાંત લાગુ પડે છે. અને એટલા માટે તરત જ મુખ્યમંત્રીશ્રીએ, કારણ કે પછી કાંઈ બચે એવું નહોતું. મેં જ્યારે વાત કરી ત્યારે પહેલા દિવસનો જ વરસાદ હતો, ઝાઝો હતો, એટલે આ પ્રકારે વાત કરીને પછી મુખ્યમંત્રીશ્રીએ પંચરોજ કામ કરીને 3 દિવસમાં એ અહેવાલ મગાવીને પછીની જે પ્રક્રિયા હોય એ ઝડપથી કરવા માટેની વાત હતી. કે નહીતર આપને કહું છું, મેં અગાઉ કહ્યું, અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સ્થિતિઓ ક્યારેક નિર્માણ થઈ હશે, આજે પણ હશે. ત્યારે મુખ્યમંત્રીએ પંચરોજ કામ કરીને આ 3 દિવસમાં મગાવ્યું. અમારી ટીમે 7 દિવસમાં મહેનત કરીને આખો અહેવાલ 16,000 ગામોમાં જે પ્રકારે આવ્યો એ અન્ય રાજ્યોની સ્થિતિમાં આપ એ મૂલવી શકો છો. અને એટલા માટે આ પ્રકારનો નિર્ણય મુખ્યમંત્રી. સ્પષ્ટતા માટે ફરી એક સવાલ પૂછું છું. 3 સવાલ છે મારા, આ છેલ્લા સવાલ છે. સર, પહેલી વસ્તુ તમે એવું કીધું કે મગફળી માટે આપણે જે લિમિટ છે એની ઉપરવટ જઈને ખરીદી કરીશું. સવાલ એ છે કે તમામ ધાનોમાં આવી રીતે ઉપરવટ જઈને ખરીદી કરીશું આપણે? સવાલ એક. બીજો સવાલ કે તમે જે રાહતની વાત કરો છો કે આટલું પેકેજ જાહેર કરશો તો તમે કીધું કે થોડી મોતર નિર્ણય થશે. હા, પણ જે બગડી ગઈ છે વસ્તુ, નિર્ણય પણ ઝડપથી થશે. મેં મોતલની વાત નથી કરી. સાહેબ, એનો પણ નિયમ છે, કારણ કે ખરીદી રાજ્ય સરકાર નથી કરવાની, ખરીદી એજન્સીઓ કરવાની છે. એજન્સીનો નિયમ છે 100% માંથી 25% લેવું. તમે કીધું કે એજન્સીનો નિયમ નથી, કેન્દ્ર સરકાર, ભારત સરકાર, કેન્દ્ર સરકારનો નિયમ છે. પણ સર, એના નિયમ પ્રમાણે જે ક્વોલિટી હોય એ ક્વોલિટીથી નીચેની ક્વોલિટી ખરીદશે નહીં, તો એ ક્વોલિટીમાં છૂટછાટ આપવાનો રાજ્ય સરકાર નિર્ણય કરવાની છે કે કેમ? મેં આપને પહેલા કહ્યું કે ધારાધોરણ મુજબ ખરીદી થાય.
એના માટે વધારાની ખરીદીનું પણ વાત કરી છે. એના માટે જે નુકસાન થયું છે એના માટે તો રાહત પેકેજની વાત છે, બંનેને જુદું પાડવા. થેન્ક અને યુ. સર બીજા ધાન પણ 25% ની ઉપર ખરીદશો. સોયાબીન મગ માત્ર આપની જાણકારી માટે કે મગફળીનું વાવેતર અને રજીસ્ટ્રેશન વધારે છે, અન્યનું વાવેતર ને રજીસ્ટ્રેશન સપ્રમાણમાં છે, એટલે એમાં કોઈ તકલીફ પડવાની નથી. મગફળીમાં તકલીફ પડે એવું હતું, એટલા માટે મુખ્યમંત્રી છે વધારે કોટા એ લાખો મેટ્રિક ટનનો વધારાની વાત એ ત્યાં વડાપ્રધાનશ્રીને માનનીય અમિતભાઈને કરી અને એ પ્રમાણે અમે આ ખરીદીની જાહેરાત કરી. થેન્ક યુ. સમયમાં એના નાણાં તમે એવું કીધેલું પહેલા કે 10,000 હેક્ટરમાં નુકસાન છે. હવે કૃષિ વિભાગનો અહેવાલ પણ આવી ગયો છે. કેટલું નુકસાન કેટલા હેક્ટરમાં થયું છે ગુજરાતમાં? મેં હંમેશા કહ્યું કે પ્રાથમિક આ વરસાદ એ સતત આવતો રહ્યો છે. જે વખતે મેં કીધું છે ત્યારે પ્રાથમિક અંદાજ હતો, પણ 15 દિવસ સુધી આ માવઠું ન કહેવાય, આ વરસાદની હેલી કહેવાય. જે સંજોગો અવસાદ લગભગ મેં 80 વર્ષના ખેડૂતને પૂછ્યું હતું તાપીમાં, મને કે મારી જિંદગીમાં સમજણો થયો ત્યારથી આ વરસાદ. આપણે પણ આપ પણ પત્રકાર, સિનિયર પત્રકારો છો, આ કોઈ એક માવઠું ન કહી શકાય, પણ આ કુદરતનો બહુ મોટો કઠોરાઘાત છે. અને એટલા માટે લગભગ 42 લાખ હેક્ટરથી પણ વધારે કહી રહ્યો છું, લગભગ 42 લાખ હેક્ટરથી પણ વધારેમાં 16,000 ગામથી પણ વધારે ગામોમાં પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન એ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. એનો અહેવાલ પણ રાજ્ય સરકાર પાસે. અમારી છેલ્લી મિટિંગ થઈ એમાં આપ જાણો છો કે મેં અગાઉ આપ કદાચ નહોતા આવ્યા ત્યારે બધા જ રૂલ્સ એ ફોલો કરવાના હોય છે. એ રૂલ્સ રાજ્યની સરકાર ફોલો કરશે. SDRFના નિયમ ઉપરાંત પણ રાજ્યની સરકાર ટોપઅપ એ કેવી રીતે આપી શકાય, કેટલું આપી શકાય, એની પણ ચર્ચાઓ અને ચિંતાઓ કરી છે. કારણ કે આપ જાણો છો કે આ વર્ષે લગભગ આ માવઠું ચોથી વાર આવ્યું છે. એક વર્ષમાં 4 માવઠા એ અસહ્ય માર છે. તે જુદા જુદા સમયે જુદા જુદા પેકેજો જાહેર કરેલા છે. એટલે આ બધી જ ભવિષ્ય SDRFના નિયમો પ્રમાણે ભારત સરકારને પણ જાણકારી કરી છે. અને ભારત સરકાર જ્યારે રાજ્યની સરકાર ટોપઅપ પણ આપી રહી છે. SDRF ઉપરાંત ટોપઅપ તો રાજ્ય સરકારની પોતાની બજેટમાંથી અમે આપીએ છીએ. પણ હું એટલો આશ્વસ્ત, મેં આપને કહ્યું SDRFના ધારાધોરણ પ્રમાણે SDRF કેન્દ્રની સરકાર આપશે. બાકીનું ટોપઅપ એ ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકાર સ્ટેટ બજેટમાંથી આપશે. રાજ્યની સરકાર જ્યારે જે કરવું પડશે, ચાહે કેન્દ્ર સરકાર પાસે ડોઝરની વાત હોય, ચાહે રાજ્ય સરકારે ટોપઅપ વધારવાનો હોય, માનનીય મુખ્યમંત્રી શ્રી એ તમામ નિર્ણયો લઈ રહ્યા છે અને લેશે. આપને જાણ પણ કરી છે. થેન્ક યુ. હિન્દી કરો. ખાલી સમય સાહેબ કહી શકતા હોય તો ખૂબ જેટલું બને એટલું વહેલા સૌથી પહેલા આપને જ બોલાવીશું.